સ્વામીજી સહિત ઠાકોરજીની સેવા કરવાની છે. આવ્યા ગુસાઈજી પાસે, વિનંતી કરવા લાગ્યા કે કાકાજી, મારી ઈચ્છા છે કે દ્વારકાધીશની સ્વામીજી સહિત સેવા કરો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, તમને જરૂર તમારા ઠાકોરજીના સ્વામીજી મળશે. બધે બહુ શોધ્યા પણ ક્યાંય મન લાગ્યું નહીં કે આ મારા પ્રભુના સ્વામીજી નથી. ગુસાઈજીને પૂછ્યું કે મારા સ્વામીજી, મારા ઠાકોરજીના સ્વામીજી કયા, એ મને ખબર કઈ રીતે પડે? તો ગુસાઈજીએ એક કંકણ આપ્યું, કડું આપ્યું અને કહ્યું, આ કડું પાસે રાખો, જે સ્વામીજીને આ કડું બરાબર આવી જાય એ તમારા દ્વારકાધીશના સ્વામીજી. તો આ કડું લઈને આખા બ્રજમાં બાલકૃષ્ણલાલજી ફરે છે, એ કયા મારા ઠાકોરજીના સ્વામીજી, કયા મારા ઠાકોરજીના સ્વામીજી. અને ફરતા ફરતા ગુંજાવનમાં આવ્યા. એટલામાં ગુંજાવનમાં યમુનાજી છે અને યમુનાજીમાંથી સાક્ષાત યમુનાજી મૂર્તિમંત પ્રગટ થયા અને સામે આવીને કહ્યું, લાવો મારું કડું આપો. અને કડું આપ્યું તો માપસર આવી ગયું અને દ્વારકાધીશના સ્વામીજી શ્રી યમુનાજી સ્વરૂપે બિરાજમાન થયા. આ બાલકૃષ્ણલાલજીનો મનોરથ શ્રી યમુનાજીએ પૂર્ણ કર્યો. આ એ સુંદર સ્થાન છે. આગળ આપણી પરિક્રમા આગળ ચાલી, બ્રહ્મઘાટ પર આવ્યા. વત્સહરણ જ્યારે કર્યું અને વત્સહરણ કર્યું બ્રહ્માજી એ જ્યારે મોહનો નાશ કર્યો ઠાકોરજીએ, અને અહીંયા આવીને બ્રહ્માજીએ પ્રભુની ક્ષમા માંગી. કારણ પરીક્ષા કરીને પ્રભુની વાછરડાને લઈ ગયા, સખાને લઈ ગયા, બ્રહ્મલોકમાં સુડાવી દીધા અને પ્રભુએ પોતે રૂપ ધારણ કર્યા. પણ બ્રહ્માજીને ભૂલ સમજાઈ ગઈ. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જેને પોતાની ભૂલ સમજાય છે. ભૂલો થાય એ બહુ સહજ છે. માણસ છીએ તો ભૂલો થાય, પણ માણસથી આગળ આપણે વૈષ્ણવ બન્યા તો ફરક એટલો કે માણસ ભૂલ કરે અને વૈષ્ણવ પોતાની સમજાયેલી ભૂલની ક્ષમા માંગે. બસ આ ફરક. સત્સંગ કર્યા પછી આટલી સમજણ આવી કે નહીં? ભૂલ થાય, આપણે જીવ છીએ, પણ ભૂલ થયો હોય, હરિ ગુરુ વૈષ્ણવ કોઈનો પણ અપરાધ થયો હોય, પણ જ્યારે વૈષ્ણવ તમે થયા ત્યારે વૈષ્ણવતાની વિશેષતા એ છે કે એને ભૂલ સમજાય છે અને એ ભૂલની ક્ષમા માંગે છે. અને દુનિયાનો સૌથી નિર્ધન માણસ એ છે કે જે ક્ષમા માંગવા આવ્યો અને એને માફી ન આપી શકે, એ સૌથી ગરીબ માણસ કહેવાય. દુનિયાનો સૌથી ગરીબ માણસ એ જે ક્ષમા ન આપી શકે. કોઈની ભૂલ થઈ, ક્ષમા માંગી, તમે વૈષ્ણવ છો, ક્ષમા આપી, એ તમારી વૈષ્ણવતા. તો બ્રહ્માજી પરીક્ષા કરે છે અને પ્રભુએ કહ્યું કે તમે ભલે પરીક્ષા કરી પણ એક કામ સારું કર્યું. પરીક્ષા કરી તો મારા વ્રજભક્તોના મનોરથો આપે પૂરા કર્યા. કારણ કે હું વાછરડું બન્યો, હું ગ્વાલ બન્યો અને ઘરે ઘરે જઈને વસ્યો. દરેક ગોપીને એમ થતું, યશોદાજી જેવું સુખ અમને ક્યારે મળે? અને હું બાળક રૂપે બધાના ઘરે વસ્યો અને એટલા માટે યશોદાજી જેવું સુખ બધા વ્રજવાસીઓને મળ્યું. તે તો વ્રજભક્તોના મનોરથો પૂરા કર્યા. એટલે જા, તારી ભૂલને હું ક્ષમા કરું છું. આ એ સ્થાન છે જેને બ્રહ્મઘાટ કહેવાય. આગળ ચીરઘાટ આવ્યું. આ ચીરઘાટ એ જગ્યા છે કે જ્યાં કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યું હતું. અને કાત્યાયની વ્રત કર્યું, સ્નાન કરવા માટે ગોપાંગનાઓ આવી, સ્નાન કરી રહી છે અને સ્નાન કરતા કરતા વસ્ત્રો જ્યાં લટકાવ્યા હતા, પ્રભુ પધાર્યા, વસ્ત્રો લઈને ઝાડ ઉપર બિરાજમાન થઈ ગયા. અમારો અંબર દેહો મુરારી. અને પ્રભુ ઉપર, જેને વ્રતચર્યા કહીએ છીએ, હમારો અંબર દેહો મુરારી, लेकर चीर कदम्ब पर बैठे, हम जल माज उहारी, हमारो अंबर देहो मुरारी. સૂક્ષ્મ વાસનાઓને પરમાત્માએ વસ્ત્ર રૂપે હરી લીધી. દિવ્યતાનું ધ્યાન કર્યું. યમુનાજી દરેકના હૃદયમાં બિરાજી ગયા. હવે એમનો દેહ રાસ માટેનો અધિકારી બન્યો. અને એટલા માટે ઠાકોરજીએ વચન આપ્યું, એ શરદની રાત્રિ આવશે ત્યારે તમારા મનોરથોને પૂરા કરીશું.
તો આ ચીરઘાટ એ સ્થાન છે જ્યાં કાત્યાયની દેવીનું પૂજન કરવા માટે વ્રજભક્તો આવતા, અને કાત્યાયની દેવીનું અહીંયા મંદિર છે. ચીર કદંબ છે, જે કદંબ ઉપર ઠાકોરજી વસ્ત્ર લઈને ચડી ગયા હતા. ચીર બિહારીજીના દર્શન છે. ગુસાઈજીના બેઠકજી છે. 3 દિવસ સુધી ગુસાઈજી અહીં બિરાજ્યા છે. અને શિંગારસ મંડનના વ્રતચર્યાના પ્રસંગને અહીંયા ગુસાઈજીએ સુંદર રીતે આલેખિત કર્યું. અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી બચ્છવન તરફ આપણે બધા જઈ રહ્યા છે. વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. મથુરા કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. પરિક્રમા આવી બચ્છવન. અપભ્રંશ છે વત્સવન, જ્યાં વાછરડાઓને બ્રહ્માજી હરી ગયા હતા એ આ વન જે ત્યાં આગળ ક્ષમા માંગી હતી. તો આ વત્સવનનું અપભ્રંશ થયું બચ્છવન. આ બચ્છવનમાં બ્રહ્માજી હર્યા. અગાસુરનો અહીં પરમાત્માએ ઉદ્ધાર કર્યો હતો. અગાસુર એવો વિકરાળ, અઘ એટલે પાપ, પાપરૂપ આસુર છે. ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. મહાપ્રભુજીના બેઠકજી અહીંયા છે. અહીંયા બચ્છવનની ટેકરી પર કહેવાય છે કે છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજમાન થયા. ગુસાઈજીના બેઠકજી છે એમ કહેવાય છે. વેણુ ગીતના સુબોધનજી ઉપર ટિપ્પણી શ્રી ગુસાઈજી અહીંયા રચી છે. આગળ આપણી પરિક્રમા ચાલી વૃંદાવન તરફ. અહીંયા આગળ ભદ્રવન આવ્યું, ભાંડીરવન આવ્યું. ભાંડીરવનના પ્રલંબાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો હતો, બલદેવજી દ્વારા ઉદ્ધાર કરાવ્યો. આગળ અહીંયા મહાપ્રભુજીના બેઠકજી છે. આગળ શ્યામવન આવ્યું અને બીજોલી ગામ આવ્યું, માટ ગામ આવ્યું, જ્યાં ઠાકોરજીએ માટીના વાસણો ફોડ્યા હતા વ્રજભક્તોના. એ ગામનું નામ પડ્યું માટવન. અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગ્યા. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 વૃંદાવન જતા રસ્તામાં પરિક્રમા આપણી આગળ જતા જતા બેલવનમાં આવી. આજે પણ વ્રજયાત્રા જ્યારે હોય ને ત્યારે બેલવનમાં ખીચડી ખેલ થાય. ખીચડીનો ઉત્સવ કરવામાં આવે. બધા વૈષ્ણવને ખીચડી મહાપ્રસાદ લેવામાં આવે. આ એ સ્થાન છે જે બેલવનમાં લક્ષ્મીજીએ જ્યારે નંદ મહોત્સવનો ધ્વનિ સાંભળ્યો વૈકુંઠમાં, અને નારદજી આવીને કહેવા લાગ્યા કે આપના પ્રભુ બ્રજમાં બાલક બનીને પ્રગટ થયા છે, અને આટલા અવતારોના મેં દર્શન કર્યા, પણ આ વખતે જે પ્રભુએ સ્વરૂપ ધર્યું છે એવું તો ક્યારેય ધર્યું નથી. એટલી પ્રશંસા કરી કે લક્ષ્મીજીને થયું લાવ હું દર્શન કરવા જાઉં. નારદજી કંઈક એવું કરો ને કે દર્શન મને થઈ જાય. ક્યાંક આગળથી ઠાકોરજીના દર્શન, ત્યાં તો વ્રજવાસીઓની એટલી ભીડ હશે, કંઈક એવું ગોઠવી આપો ને કે મને આગળથી દર્શન થાય. આપણે એની દર્શન કરવા જઈએ ત્યાં કોઈકને એવું ગોતીએ કે થોડું કંઈક એવું કરી આપો ને કે આગળથી દર્શન થઈ જાય. નારદજીને બોલાવ્યા અને કહ્યું કે કંઈક એવું ગોઠવો. અરે નારદજી કે આપના જેવી ભાગ્યશાળી બીજી કોણ સ્ત્રી હશે? કે કઈ ભાગ્યશાળી? એમાં કયું ભાગ્યશાળી? કે આપ એકમાત્ર વિશ્વની એવી સ્ત્રી છો જે પોતાના પતિને પારણામાં ઝૂલતા જોવાની છે. આવું સૌભાગ્ય કોઈને મળ્યું છે? અરે એ પ્રભુ લાલન બનીને પ્રગટ થયા છે. ચાલો ચાલો દર્શન કરવા જઈએ. નારદજી કે ઉભારો ઉભારો, ત્યાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલા બી સેવ્યમાન. ત્યાં રાણી બનીને જશો ને તો કોઈ ઘૂસવા નહીં દે. ત્યાં તો સેવક બનીને જશો તો જ પ્રવેશ કરવા મળશે. આ તો કૃષ્ણ ચરિત્ર છે, આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. અહીંયા જો રાણી બનીને જઈએ તો પ્રભુ લાભ ના આપે. અહીંયા તો સેવક બનીને જઈએ તો આપણે કાંઈ ન કર્યું હોય તોય લોકો આગળ આવીને ઊભા કરી દે. આ તો પુષ્ટિ પુરુષોત્તમની લીલા છે. તો શું કરું? ચાલો બેલવનમાં. લઈ ગયા બેલવનમાં લક્ષ્મીજીને, કહ્યું આ રાણીનો વેશ કાઢો ને આ માલણનો વેશ પહેરી લો.
માલણનો વેશ આપ્યો, માલણને વસ્ત્રો પહેર્યા, ફૂલના કંકણ, ફૂલના શૃંગાર ધર્યા અને નારદજીએ હાથમાં ફૂલ ભરેલી છાબ આપી અને કહ્યું કે હવે આ ફૂલની છાબ લઈને જાઓ નંદાલયમાં. જે પૂછે કે કોણ છો તો કહેજો નંદ બાબાની માલણ છું. આવી છું સેવાને કાજ ફૂલડા. વ્રજવાસીઓએ રોક્યા, કોણ છો, ક્યાં જાઓ છો? ગભરાયા લક્ષ્મીજી, અરે નંદ બાબાની માલણ છું, બંધન વાર બાંધવા જઉં છું અને નંદ મહોત્સવની વધાઈ લેવા જાઉં છું. અને બધાએ તો લક્ષ્મીજી નામ ઝોલી પકડાવી, જે શણગાર પહેર્યા હતા બધા લક્ષ્મીની ઝોલીમાં ભરી દીધા. લક્ષ્મીજી પોતાની ઝોલી જુએ, ગોપીઓને જુએ, ઝોલી જુએ, ગોપીઓને જુએ. મનમાં વિચાર કરે, આ આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે, ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. ધન્ય છે આ વ્રજવાસી. તો આ એ લીલા જ્યાં લક્ષ્મીજી બિરાજ્યા. અહીંયા લક્ષ્મીજીનું મંદિર છે અને મેળા ભરાય છે. લક્ષ્મીજીના મંદિરમાં દર્શન કર્યા. ગુસાઈજીની અહીંયા બેઠકજી છે. શૃંગાર રસ મંડનનો પુરુષોત્તમ ઉલ્લાસ નામનું પ્રકરણ ગુસાઈજી અહીંયા લખ્યું હતું. અહીંથી આપણી પરિક્રમા આગળ ચાલી, છટીકરા આવ્યા. સ્વામીજીના 6 સખીઓની કુંજ અહીંયા છે એટલે એને કહેવાય છટીકરા. અને હવે આવ્યું વૃંદાવન. વૃંદાવન સોબન નહીં, નંદ ગાવ સો ગાવ, બંસી બટ સો બટ નહીં, કૃષ્ણ નામ સોના. વૃંદાવન સોવન નહીં. આટલા 12 વનોમાં વૃંદાવન જેવું કોઈ વન નથી. નંદ ગાવ સો ગાવ, અનેક ગાંવ વ્રજમાં છે પણ નંદ ગાંવ જેવું કોઈ ગાંવ નથી. બંસી બટ સો બટ નહીં. અને વડ ઘણા, બટના ઝાડ ઘણા છે વ્રજમાં પણ બંસી બટ જેવું કોઈ બટ નથી. ઓર કૃષ્ણ નામ સોના. અને દુનિયામાં ભગવાનના હજારો નામ છે પણ કૃષ્ણ જેવું નામ એકે બીજું નામ નથી. એમ અમારા વ્રજવાસીઓ ગાય છે. વૃંદાવન, વૃંદા એટલે તુલસી, તુલસીનું વન એટલે વૃંદાવન. રાધાજીના 16 નામોમાં એક એમનું નામ વૃંદા પણ છે, તો કે રાધાજીનું વન એ વૃંદાવન. અનેક અનેક અર્થો, અનેક અનેક ભાવો વૃંદાવન માટે તો છે. શરદની રાત્રે પ્રભુએ અહીંયા મહારાસનું આ સ્થાન છે વૃંદાવન, કે રાસ ઠાકોરજીએ કર્યો તો વૃંદાવનમાં. અનેક પ્રકારના શાસ્ત્રોમાં ઉલ્લેખો, અનેક કીર્તનો, અનેક ભજનો, અનેક પ્રકારથી વૃંદાવનની મહિમા. સ્વયં ભાગવતજીમાં પદ્મ પુરાણાંતર્ગત જ્યારે ભાગવતજીનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે ત્યારે કહેવાય કે નારદજી કહે છે કે હું ત્રિલોકનું પરિભ્રમણ કરતા કરતા જ્યારે વૃંદાવન આવ્યો ત્યારે મેં જોયું કે અહીંયા ભક્તિ મારાની નૃત્ય કરી રહી છે. અહીંયા કણે કણમાં ઈશ્વર બિરાજમાન છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય નામના પુત્રો અહીંયા વૃદ્ધ થયા છે. એવો પણ વૃંદાવનનો ઉલ્લેખ આવે છે. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ કહેવાય છે કે આ તુલસીજીએ તપ અહીંયા કર્યું હતું. શાલિગ્રામજી રૂપ પ્રભુ પધાર્યા અને કહ્યું કે હવે હું તારો સ્વીકાર કરું છું. જ્યારે પણ શાલિગ્રામજી પર તુલસી પધરાવશે એના સઘળા મનોરથો પૂર્ણ થશે. જે પ્રબોધિની એકાદશીનો જે આપણે પ્રસંગ તુલસી વિવાહનો માનીએ છીએ એની પણ કથા અહીંયા છે. અનેક અનેક પ્રકારની ગાથાઓ ગવાઈ છે. આ વૃંદાવનની ભૂમિ પરમ પાવન ભૂમિ છે. અહીંયા અક્રૂર ઘાટ આવ્યું. કૃષ્ણ બલરામજી મથુરા જતા હતા ત્યારે યમુનાજીમાં અક્રૂરજી સ્નાન કરવા પધાર્યા અને જ્યાં જલની અંદર ગયા ને તો અંદર એમને પ્રભુના દર્શન થયા. પાછા જલની બહાર નીકળે તો રથમાં બિરાજ્યા છે. પાછા અંદર જાય તો ચતુર્ભુજ નારાયણ રૂપે દેખાય. પાછા બહાર આવે તો કૃષ્ણ સ્વરૂપે દેખાય. ચકિત થઈ ગયા, બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ બાળક નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. એ ઘાટ એ અક્રૂર ઘાટ છે. આગળ પરિક્રમા ચાલી, અહીંયા અક્રૂર બિહારજીનું મંદિર છે. કાલી ઘાટ આવ્યો જેને કાલી દેહ કહેવામાં આવે. કાલી દેહ પર ખેલન આવ્યો છોટો સો કનૈયા. જે નાગદમન લીલાનું વર્ણન કરવામાં આવે છે કે ગેંદ લઈને ઠાકોરજી ખેલી રહ્યા છે અને કાલી દેહમાં ગેંદ ગઈ અને ઠાકોરજીને સખાઓ હટ કરવા લાગ્યા, કંઈ પણ કર અને ગેંદ લઈને આવો. અને ઠાકોરજી ઝાડ પર ચડ્યા ને કૂદકો માર્યો અને યુદ્ધ થયું છે કાલીએ નાગ સાથે. જે પ્રસિદ્ધ કથા છે એનો વિસ્તાર નથી કરતો. અને ગેંદ લઈને પ્રભુ બહાર પધાર્યા અને બધી જ નાગપત્નીઓએ સુંદર સ્તુતિ કરી છે કે પ્રભુ આપ તો કૃપાળુ છો અને કૃપા જ કરતા આપ જાણો છો. એ આ સ્થાન કાલી દેહ જ્યાં કાલીએ નાગ રહેતો. આગળ
યુગલ ઘાટ આવ્યું, બાકે બિહારીજીનું મંદિર વૃંદાવનમાં વિરાજે છે. બોલો બાકે બિહારી લાલ કી જય. ઘડી ઘડી ટેરો આવે ને ઘડી ઘડી ખુલે, ઘડી ઘડી ટેરો આવે ને ઘડી ઘડી ખુલે. ઘણા પૂછ્યા વારે ઘડીએ ટેરો શેનો બાકે બિહારીમાં આવે? તેવી પ્રાચીન કથા છે કે એકવાર એક ભક્ત આવ્યો, નિષ્કંચન સાધારણ ભક્ત, પણ એવો અનન્ય ભક્ત બાકે બિહારીજીનો. અને બાકે બિહારીજીના જ્યાં દર્શન ખુલ્યા અને એવો ટગર 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 ઠાકોર સામે જોવા લાગ્યો કે પ્રભુ એનામાં મોહિત થઈ ગયા કે આના જેવો ભક્ત મને ક્યાં મળશે. અને જ્યાં એ ચાલ્યો ભક્ત તો બાકે બિહારીજી નિજ મંદિરની બહાર આવી એની પાછળ પાછળ જવા લાગ્યા. અને ત્યારથી બધાને પૂજારીઓને બીક લાગી ગઈ, આ તો પ્રભુ એવા ભક્ત મોહિત છે, ભક્તવશ છે કે કોઈ ધારી ધારીને જુએ તો એનામાં મોહિત થઈ જાય છે. એટલે હવેથી એવી પ્રથા રાખો કે ટગર ટગર કોઈને જોવા જ ન મળે. જ્યાં દર્શન કરે ત્યાં ટેરો આવે, જ્યાં દર્શન કરે ત્યાં ટેરો આવે, જ્યાં દર્શન કરે ત્યાં ટેરો આવે. અને એટલા માટે એવી પરંપરા બાકે બિહારીની વાત. આગળ એવી અષ્ટમલાલજીનું અહીંયા મંદિર છે. એવી ગાથા પુષ્ટિ માર્ગમાં ગાવામાં આવે છે કે જલગરિયાજી રહેતા, તુલસીદાસજી સારસ્વત બ્રાહ્મણ હતા અને સાતે લાલજીઓ સાથે ખેલે, નાના બાળકો અને એમની સાથે ખેલે. અને ગુસાઈજી એ બાળક ઉપર એટલો પ્રેમ રાખતા, એ સારસ્વત બ્રાહ્મણ એવા વિશુદ્ધ અને એવા પરમ પવિત્ર હતા. ગુસાઈજીને એમના માટે બાલ ભાવ આવ્યો. કોઈ એક દિવસે ગુસાઈજી એમને ગોદમાં લઈ લીધા તો કોઈ વૈષ્ણવ આવીને પૂછ્યું, જયરાજ આ કોણ છે, આ બાલક કોણ છે? ગુસાઈજીએ કહ્યું, આ અમારા 8મા લાલજી છે. અને આમ એમને અષ્ટમ લાલજીનું સ્થાન આપ્યું ગુસાઈજીએ. અને જ્યારે સાતે લાલજીઓને 7 સ્વરૂપ પધરાવ્યા ત્યારે આમણે કહ્યું કે મારા પર પણ કૃપા કરો. ત્યારે ગુસાઈજીએ ગોપીનાથજીનું સ્વરૂપ એમના માથે પધરાવી દીધું, જે આજે પણ વૃંદાવનમાં બિરાજે છે. એમના વંશજો પણ આજે છે. એ અષ્ટમલાલજીનું મંદિર, ત્યાં વંદન કર્યા. આગળ રાધા વલ્લભજીનું મંદિર આવ્યું. હિત હરિવંશી જેમના પદો આજે આપણે ત્યાં ગવાય છે, એ રાધા વલ્લભજીનું મંદિર એમને વંદન કર્યા. દાન ગલી, માન ગલી, યમુના ગલી, અનેક આગળ સેવાકુંજ આવ્યું. જ્યારે પણ વૃંદાવન જઈએ તો સેવાકુંજમાં જરૂર જઈએ. રાધા વલ્લભ સંપ્રદાયના આ હિત હરિવંશજીનું સ્થાન છે સેવાકુંજ, જ્યાં શાલિગ્રામજીના દર્શન થાય છે. ઠાકોરજી રંગ મહેલમાં બિરાજેલા છે અને સ્વામીજીના ચરણ દબાવી રહ્યા છે. એવું સૈયા મંદિરનું ત્યાં સ્વરૂપ બિરાજમાન છે એમ કહેવાય છે. અને એમને એવું કહેવાય છે કે ત્યાં બધા ઘરો ઊંધા છે. સેવાકુંજની આસપાસ જેટલા ઘરો છે ને, કારણ કે રાત્રિની લીલાનું ત્યાં કોઈ દર્શન નથી કરી શકતું. અને કોઈ ચાના ચૂપે જતો રહે તો એ લીલાના દર્શન કરીને આંધળો થઈ જાય. સવારે તમે જાઓ ને તો કેટલા વાંદરાઓ આખું ભરેલું હોય એમાં. અને તમને બધાને અનુભવ છે, તમારા ચશ્મા ખેંચીને લઈ જાય. જ્યારે સેવાકુંજમાં જાઓ ત્યારે ચશ્મા વાંદરાઓ લઈ જાય. અને એટલા બધા નાના નાના વૃક્ષોમાં બેઠા હોય, પણ રાત પડે ને એટલે આખું સ્થળ નિર્જન થઈ જાય. કારણ કે ત્યાં પ્રગટ સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજીની લીલા છે એ સ્થળમાં. આજે પણ એ સ્થાનમાં એવો પ્રભાવ ઠાકોરજીનો છે. આપણે ત્યાં વંદન કર્યા. આગળ નિધિવન આવ્યું. હરિદાસજીનું સેવ્ય સ્વરૂપ એ બાંકે બિહારીજી અહીંયાથી પ્રાપ્ત થયા હતા. એમને એ રાધારમણજીનું મંદિર છે, ગોપીનાથજીનું મંદિર છે. આગળ બંસી ભટ્ટ છે, વડ નીચે બિરાજેલા પ્રભુ શ્રી કૃષ્ણએ બંસી અહીંથી બજાવી હતી. રાસ ચોતરા છે, ઠાકોરજી છાક અહીંયા આરોગતા. ગોપેશ્વરજી મહાદેવનું મંદિર છે. બંસી ભટ્ટ પર 4 બેઠકજી બિરાજમાન છે. મહાપ્રભુજીના બેઠકજી, ત્યાં મહાપ્રભુજીએ પારાયણ કર્યું હતું. પ્રભુદાસ જલોટા ઉપર અહીંયા મહાપ્રભુજીએ કૃપા કરી હતી. વૃક્ષે વેક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ એવા વૃંદાવનના દર્શન અહીંયા પ્રભુદાસ જલોટાને મહાપ્રભુજીએ કરાવ્યા. અને આ પ્રભુદાસ જલોટા એ જ જેમણે પેલા દહીંના બદલામાં ગોવાલણને મુક્તિ લખીને આપી દીધી હતી. એવા સામર્થ્ય વાળા. ત્યાં વંદન કરી મહાપ્રભુજીને. ગુસાઈજીના અહીંયા બેઠકજી છે. અને અહીંયા મહંતો સંતો એકવાર ગુસાઈજીને મળવા માટે આવ્યા તો ગુસાઈજી સંધ્યા વંદન કરતા હતા. પૂછું કે આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, આ સંધ્યા વંદન શા માટે કરો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું, અમારે સવારે સંધ્યા એટલા માટે કરીએ કે અમને એ સુધી આવે કે ઠાકોરજી સવારે ગાયોને લઈને વનમાં પધારે છે. એટલે ગોકુલમાં વ્રજભક્તોને વિરહ થાય છે. અને સંધ્યા સમયે વનમાંથી પાછા ગોકુલ આવે એટલે વ્રજભક્તોને સંયોગનો આનંદ થાય. એટલે વિપ્રયોગ અને સંયોગ બંને વ્રજભક્તોની અમને સુધી આવે. એટલે સવારે સંધ્યા અને સાંજે સંધ્યા આ બંને એટલા માટે અમે કરીએ છીએ. એવો સુંદર પ્રસંગ ગુસાઈજીનો અહીંયા વર્ણન કરવામાં આવ્યો. શ્રી ગોકુલનાથજીના બેઠકજી બિરાજમાન છે. અહીંયા વલ્લભાષ્ટક ઉપર ટીકા ગોકુલનાથજી અહીંયા લખી હતી.
દામોદરદાસ સરસાનીજીની બેઠક છે. અનેક મંદિરો વૃંદાવનમાં તો કહેવાય કે 5000 જેટલા મંદિરો વૃંદાવનમાં છે. એટલા બધા મંદિરો વૃંદાવનમાં છે. બધે જ આપણે વંદન કર્યા. યમુના ઘાટ 11 ઘાટ યમુનાજીના વૃંદાવનમાં છે. લોહવન લોહાસુરને પ્રભુએ માર્યો. માન સરોવર સ્વામીજીનું માન અહીંયા છોડાવ્યું હતું ઠાકોરજીએ. માન સરોવર માન બિહારીજીના દર્શન આપણે કર્યા. મહાપ્રભુજીના બેઠકજી છે અહીંયા. આ સ્વયં દામોદાસ સરસાનીજી એકદમ રાતના ઉઠ્યા તો મહાપ્રભુજી દેખાયા નહીં, અને એટલામાં મહાપ્રભુજી આવતા દેખાયા. તો પૂછ્યું થયું શું, આ અહીંયા કઈ લીલા થઈ? કે ઠાકોરજીથી સ્વામીજી રિસાઈ ગયા હતા, અને એટલા માટે ઠાકોરજીનો હાથ પકડી હું એમને સ્વામીજી પાસે લઈ ગયો હતો, અને એમના માન મેં દૂર કર્યા હતા. એવા લીલાના વર્ણન કર્યા. ગુસાઈજીના બેઠકજી છે અહીંયા. કહેવાય છે કે ગુસાઈજી અહીંયા માન સરોવર પર બિરાજ્યા. રોજ એક હંસ અને હંસી આવતા. હંસ અને હંસી આવે, ગુસાઈજીની નિકટ આવી જાય. ગુસાઈજીને થયું કોઈ દૈવી જીવ લાગે છે, એટલે એ હંસ અને હંસીને ગુસાઈજીએ નામ નિવેદન કરાવ્યું. અને જ્યાં નામ નિવેદન કરાવ્યું, બંનેની બુદ્ધિ નિર્મલ બની ગઈ. આ માન સરોવર વ્રજમાં આવેલા માન સરોવરમાં રહેતા. થયું કે હવે વૈષ્ણવ આપણે થયા. વૈષ્ણવ થયા તો સેવા કરવી જોઈએ. આ દેહથી આપણે શું સેવા કરવાના? હંસીએ કહ્યું આ દેહથી સેવા ન થાય તો વાંધો નહીં, પણ જે સેવા કરતા હોય એમની ચરણ રજમાં આળોટીએ ને તોય આપણી સેવા ઠાકોરજી સુધી પહોંચી જાય. અને આમ વિચાર કરીને કર્યું કે આ રોજ વૈષ્ણવો સેવા કરવા માટે અહીં સ્નાન કરવા માટે આવે છે. એટલે આપણે એક નિયમ બનાવીએ કે વૈષ્ણવ સ્નાન કરીને જાય ને તો રોજ એની ધૂળમાં આળોટવું. આપણે એક પારધી હતો, રોજ ધ્યાન રાખે આ હંસ અને હંસીનો તાગ લાગે ને તો એમને પકડીને મારી નાખે. બહુ કોશિશ કરી પણ ક્યારે લાગ ના આવ્યો. રોજ જુએ કે આ કરે છે શું. જોયું કે હંસ અને હંસી કોઈ વૈષ્ણવ નહીંને જાય તો એની ચરણમાં આળોટે છે. યુક્તિ કરો. એ પારધીએ શિકારીએ વૈષ્ણવનો વેશ પહેર્યો અને થયું કે હું સ્નાન કરીશ, મને વૈષ્ણવ તરીકે જોશે, અને જ્યારે મારા પગમાં આળોટવા આવશે ને ત્યારે બંનેને પકડી લઈશ. યુક્તિ કરી, વૈષ્ણવનો વેશ ધર્યો અને સરોવરમાં સ્નાન કર્યું. અને જ્યાં નીકળવા જાય, હંસે કહ્યું જો હંસી, પેલો શિકારી આવ્યો છે આપણને મારવા માટે. હંસીએ કહ્યું શિકારી છે ન જોઈશ, એ વૈષ્ણવ વેશમાં આવ્યો છે. જો ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. એ કોઈ પણ ભાવથી હોય, આપણે આપણો નિયમ નહીં છોડવો. તમારો કોઈની જોડે ગમે તેટલું મન દુઃખ થયું હોય, પણ તમારો જો નિયમ હોય કે વૈષ્ણવ મળે તો જય શ્રી કૃષ્ણ કરવું, પછી એ કોઈ પણ ભાવે આવે, તમારે તમારો નિયમ નહીં છોડવો. તમારે તો ભગવત સ્મરણ કરવું છે. ઉનકે મન કી વો જાન. અને જ્યાં પારધી સ્નાન કરીને નીકળ્યો અને ધૂળમાં આળોટવા આવ્યા, અને જ્યાં પકડવા જાય, હંસે પાંખ ફેલાવી અને વૈષ્ણવ રૂપ હંસની પાંખ અડીને પારધીની બુદ્ધિ બદલાઈ ગઈ. અરે આવા ભગવતીને મારવા હું બેઠો છું, અને હંસના સ્પર્શથી એ શિકારી પણ ગુસાઈજીનો સેવક થઈ ગયો. તો એ સ્થાન છે જ્યાં ગુસાઈજીની આવી કૃપા થઈ. આગળ દાઉજીના દર્શન કર્યા. ચિંતા હરણ ઘાટ આવ્યું, બ્રહ્માંડ ઘાટ આવ્યું કે જ્યાં ઠાકોરજીએ માટી ખાધી હતી. તેરે લાલા ને માટી ખાઈ સોની યશોદા માઈ. ઠાકોરજી ખેલતા હતા સખાઓની સાથે. બાજુમાં બલરામજી છે, સખાઓ છે, અને આ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલતા ખેલતા ઠાકોરજીએ માટીનો ગોળો બનાવી મુખમાં મૂકી દીધો. દાઉજી જોઈ ગયા. લાલન તુમને મિટ્ટી ખાઈ? मैया से कह दूंगा, कही दो. मैया આવી. લાલન લાલન तुमने मिट्टी खाई? ना हम भक्षितवान अंब सर्वे मिथ्या विशंसन. આ બધા જ ખોટું બોલે છે. અને તને ભરોસો મારા પર ના આવતો હોય તો મારું મોઢું ખોલીને જોઈ લે. યશોદાજી કે હા ખોલ, તારું મોઢું ખોલ. અને જ્યાં લાલાને મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારતવર્ષમાં વ્રજમંડલ, અને વ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટમાં પોતે ઉભેલા યશોદાજી દેખાયા. ચક્કર આવવા લાગ્યા યશોદાજીને. અરે આ કોઈ દેવની માયા છે કે મારું બાળક બાળક નહીં પણ સાક્ષાત પરમાત્મા છે. અને જો આ પરમાત્મા હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે. ઓહો, હું આને ઘણીવાર વળી છું, આને ભોજન નથી આપ્યું, મારે તો આને સિંહાસનમાં પધરાવી રોજ પૂજા કરવી જોઈએ.
પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. જ્યાં સેવાનો આનંદ લેવા આવ્યો છું ત્યાં મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, બ્રહ્મ જ્ઞાન ગયું અને ભક્ત જ્ઞાન જાગૃત થઈ ગયું. પ્રભુને છાતીએ લગાડી દીધા. તો આ લીલા આ બ્રહ્માંડ ઘાટ પર થઈ છે. તો ત્યાં પ્રભુને વંદન કરીએ. ત્યાંથી પરિક્રમા આપણી આગળ ચાલી, મહાવનમાં આવ્યા. મહાવનનું આ મુખ્ય સ્થાન ગોકુલ છે. ગોકુલનું મુખ્ય સ્થાન છે આ મહાવન. મહાવનમાં આવ્યા. મહાવનની ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે, જેને 4 સ્વરૂપ મળ્યા હતા અને ઠાકોર મહાપ્રભુજીએ બધાને પધરાવ્યા. એ કથા રમણ રેતીમાં આવ્યા. રમણ રેતી લોટ્યો નહીં, કિયો ન યમના પાન. આપણે જ્યાં તો કહેવાય જ્યારે પણ વ્રજમાં જઈએ તો રમણ રેતી લોટવા જઈએ અને પાછા ચોબાજીને આવી જાય આપણી સાથે રમણ રેતીમાં, હા અમે આલોટો, અને બધા રમણ રેતી આલોટે અને પાછા કહે ચલો હવે રમણ રેતીમાં બેસી જાઓ. એટલે આપણે પલાઠી વાળીને બેસી જઈએ. હવે 2 મુઠ્ઠી કરો, મુઠ્ઠી કરીને આમ માટીમાં મારીએ અને આમ મારો ને એટલે 2 ચરણના છાપ પડી જાય. તમે આમ કરીને આમ કરો તો 2 ચરણ પડે કે હવે આ ઠાકોરજીના ચરણ છે. હવે પોતાનું ઘર બનાવો. પછી આપણી પાસે ઘર બનાવે કે જો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને તમારો કાયમી વાસ વ્રજમાં થાય એવી ઠાકોરજીને વિનંતી કરો. અને આમ વિનંતી કરવામાં આવે, રજમાં આળોટવામાં આવે. અને એટલી કોમળ રજ ત્યાં રમણ રેતીની, અને રમણ રેતીમાં આળોટવામાં આવે, કારણ કે ઠાકોરજી અહીંયા આળોટ્યા હતા. એવો ભાવ રમણ રેતીમાં કરવામાં આવે. ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી અને વૃંદાવનના છેક હવે ત્યાંથી તો ગોકુલ તરફ આપણે આવી ગયા અને વલ્લભ ઘાટ પર આવ્યા. આ વલ્લભ ઘાટમાં નિત્ય ગોકુલનાથજી સંધ્યાવંદન કરવા માટે આવતા. એવું આ પરમ પાવન સ્થાન છે. અને એટલામાં આપણી યાત્રા પહોંચી ગઈ ગોકુલ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુષ્ટિ માર્ગનું આ પ્રાગટ્ય સ્થાન કહેવાય ગોકુલ. કીર્તિજીનું પિયર છે એમ કહેવાય. જેમ ગોકુલ પહેલા રાવલ એ કીર્તિજીનું પિયર કહેવાય. રાવલ આવ્યું અને રાધાજીનું મોસાળ. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધૂનિયો. ત્યાં છે કે રાવલમાં રાધાજી બિરાજે છે અને નંદ મહોત્સવની વધાઈ ત્યાં સંભળાય છે. તો આ કીર્તિજીનું મોસાળ છે, આ પિયર છે. રાધાજીનું મોસાળ, રાધિકાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે રાવલને. ત્યાં રાધાના દર્શન કરી દંડવત કર્યા. પરિક્રમા આવી શ્રીમદ ગોકુલ. પુષ્ટિ માર્ગની પ્રાગટ્ય સ્થલી જે શ્રીમદ ગોકુલ છે. એમ તો 4 ગોકુલ માનવામાં આવ્યા છે. એક આ જે શ્રીમદ ગોકુલ છે અત્યારે જ્યાં ગોકુલ છે. બીજું મહાવનને ગોકુલ કહેવામાં આવે. ત્રીજું ગ્વાલ પોખરા જે કહ્યું એને ગોકુલ માનવામાં આવે. અને ચોથું નંદગાંવને ગોકુલ માનવામાં આવે. આમાં આ 4 સ્થળ ગોકુલ તરીકે પ્રસિદ્ધ છે. ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમુદાય. ગોકુલ કયું? આ દેહ જ આપણું ગોકુલ છે. અને એમાં ઠાકોરજીનો નંદ મહોત્સવ થવો જોઈએ. એના હૃદયમાં આમાં ઠાકોરજી પ્રગટે એ સાચા અર્થમાં નંદ મહોત્સવ થયો કહેવાય. ગોકુલના અનેક અર્થો કયા છે, અનેક ભાવ કયા છે. જેમ વૃંદાવન માટે કહ્યું ને, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એમ ગોકુલ માટે પણ અમારા ભગવદીઓ ગાય. આટલા બેઠકજી શ્રીમદ ગોકુલમાં બિરાજમાન છે. આ શ્રીમદ ગોકુલ માં પુષ્ટિ માર્ગની અનેકવિધ લીલાઓ છે. મહાપ્રભુજીના બેઠકજી એક તો ગોવિંદ ઘાટ ઉપર છે. છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી જ્યારે બ્રજમાં પધાર્યા ને, દમલાજી સાથે છે. ઠકરાણી ત્રીજનો દિવસ છે. સુંદર શ્રી યમુનાજીની શોભા દેખાઈ રહી છે. કલકલ 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 શ્રી યમુનાજીના લહેરોમાંથી સ્વર આવી રહ્યો છે. શુક મયુર અને હંસ યમુનાજીના તટ ઉપર કિલશોર કરી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ શ્રી યમુનાજીમાં પડે છે અને યમુનાજીના લહેરોમાં આવેલા રજકણો એવા ચળકે છે જાણે યમુનાજીએ મોતીના કંકણો ધારણ કર્યા. આસપાસ ઉગેલા અનેક વૃક્ષોમાંથી સુંદર ફૂલો ખરી ખરી શ્રી યમુનાજીમાં પડી રહ્યા છે, જાણે વૃક્ષો એમનું પૂજન ન કરતા. એવી શોભા શ્રી યમુનાજીની જોઈ શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા. સહજ દમલાજી જોડે વાત થઈ કે દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ સો ઓર ઠકરાણી ઘાટ કોણ સો? બંને એક સરખા જ લાગે છે. અને જ્યાં સહજ પ્રશ્ન કર્યો એટલામાં જ યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા અને 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થયા.
હાથમાં કમળની છડી લઈને યમુનાજી પધાર્યા અને મહાપ્રભુજીને બતાવ્યું, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને આ ઘાટ ઉપર ઠાડેલા શ્રી મહાપ્રભુજીએ જ્યાં સાક્ષાત યમુનાજીના દર્શન કર્યા, ત્યારે એમના મુખારવિંદમાંથી યમુનાષ્ટક પ્રગટ થઈ ગયું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. અને આ અલૌકિક વાણીમાં યમુનાષ્ટકનો પ્રાગટ્ય થયો. આ યમુનાષ્ટકની પ્રાગટ્ય ભૂમિ છે. વલ્લભ ઘાટ ઉપર શ્રી ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. એકાદશી પવિત્રાની મહાપ્રભુજીએ પોતાના હસ્તે સૂતરનું પવિત્રું સિદ્ધ કરીને રાખ્યું, મિશ્રી તૈયાર રાખી છે. અને રાત્રિના સમયે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા. ચિંતાતુર મહાપ્રભુજીને જોયા. એક સમય ચિંતા ચિત આઈ દૈવી કિહિબિદ જાની ન જાઈ આસુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય. કેમ આ દૈવી જીવને ઓળખવો, કેમ એને ભગવત સેવામાં જોડવો. અને મધ્યરાત્રિએ પ્રગટેલા એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભ, આપ કેમ ચિંતા કરો છો? હું આપને બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, અને જે જીવને આ બ્રહ્મ સંબંધ કરાવશો એને હું નિશ્ચિત સ્વીકાર કરીશ. એ સર્વ દોષોમાંથી નિર્મૂલ થઈ જશે, એ નિર્દોષ થઈ જશે. ઠાકોરજી જરૂર એને અપનાવશે. 4 વચને હું આપની સાથે બંધાવું છું. આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત સ્વીકાર કરીશ, એનો ક્યારે ત્યાગ નહીં કરું. આપની કાનીથી જે ભોગ ધરશે એને હું આરોગીશ, અને જેના માથે પુષ્ટાવીને મને પધરાવશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. આ 4 વચને ઠાકોરજી બંધાયા. અને કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મન ભાય. પવિત્ર ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવ્યું, મિશ્રી ભોગ ધરી અને મધુરાષ્ટકની રચના કરી અને ઠાકોરજીની સ્તુતિ કરી છે. આ એ સ્થાન છે જ્યાં મધુરાષ્ટકની રચના થઈ છે. ત્યાં બિરાજમાન ઠાકોરજીને વંદન કરીએ, મહાપ્રભુજીને વંદન કરીએ. બડી બેઠક મહાપ્રભુજીની છે. ત્યાં પરીક્ષા કરી વૈષ્ણવની બટુઆ લઈને આવેલા અને અનેક બટુઆ વૃક્ષ પર ઉગેલા દેખાયા એવા પ્રસંગ આવે છે. અને મહાપ્રભુજીએ કહ્યું, તમે તમારા ઠાકોરજીને ઓળખી નથી શકતા તો પ્રભુની ભક્તિ શું કરવાના? આવો પ્રસંગ અહીંયા આવે છે. 3જી બેઠક સૈયા મંદિરની બેઠક, 4થી બેઠક સંધ્યા વંદનની બેઠક, ગોવિંદ ઘાટના પાછલા ભાગમાં દમલાજીની ત્યાં બ્રહ્મ સંબંધ કરાવ્યું એ બેઠકજી. આ એ સ્થાન છે જ્યાં અડધી રાતના ઠાકોરજીએ બ્રહ્મ સંબંધનો ઉપદેશ આપ્યો અને સવારે દમલાજીને જગાવ્યા અને પૂછ્યું, દમલા તે કછું સુન્યો? તે કંઈક સાંભળ્યું? ઠાકોરજી શું કહેતા હતા? દમલાજી જો એમ કહી દે કે હા અમે તો સાંભળ્યું, બધું સમજમાં આવી ગયું, તો મહાપ્રભુજી જેવી સમજ થઈ જાય. આ તો વૈષ્ણવના પ્રધાન વૈષ્ણવ છે. દમલાજીમાં દિન્યતા છે, દૈન્યતા છે. એમ ન કહ્યું કે સાંભળ્યું, એમ કહ્યું સુન્યો પર સમજો નહીં. કારણ કે આપ ન સમજાવો તો અમે પ્રભુની વાણી કેમ સમજી શકીએ? કારણ કે અમે તો કોઈ વાત સમજીએ ને તો કેટલું સમજીએ? જેટલું અમારી બુદ્ધિ હોય. આપ જે કહેવા માંગતા હો એ કદાચ અમને સમજમાં ના આવ્યું. અને એટલા માટે ગુરુ કૃપા કરે તો પ્રભુની વાણી સમજમાં આવે. અને એટલા માટે કહ્યું સુન્યો પર સમજો નહીં. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ કરવાની આજ્ઞા કરી છે અને ચલ તને પહેલા બ્રહ્મ સંબંધ કરાવું. અને આપણા પુષ્ટિ માર્ગમાં પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દામોદર સરસાનીજીને કરાવ્યું. આપણે જેને ગુરુ પૂર્ણિમા આપણી માનીએ એ આપણી પવિત્રા બારસ. એટલે એકાદશી એ ઠાકોરજીને પવિત્ર ધરાય અને બારસે ગુરુદેવને પવિત્ર ધરવામાં આવે. આ આપણે ત્યાંની પરંપરા પ્રણાલિકા છે.
તો આ એ સ્થાન છે, વંદન કરીએ. આગળ ગુસાઈજીના બેઠકજી છે, ગોકુલનાથજીના મંદિરમાં ગુસાઈજીના બેઠકજી છે, બડી બેઠકમાં બેઠકજીમાં શ્રી ગુસાઈજી બિરાજમાન છે, સંધ્યાવંદનના મહાપ્રભુજીના બેઠકમાં બિરાજમાન. સાયમ કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજદ્યગ્નો પવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુટ નિહિત કરમ કર્ણ રાજદ્વિમુક્તમ વંદેર્ધોન્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. આ જે ધ્યાન રઘુનાથજીએ ગુસાઈજીનું રચ્યું છે એ આ સ્થાન છે કે જ્યાં ગુસાઈજી સંધ્યાવંદન કરતા પ્રાણાયામ કરી અને આમ બે આંગળી ઉપર રાખી પ્રાણાનાયમ નાસાપુટ નિહિત કરમ કર્ણ રાજદ્વિમુક્તમ અને સંધ્યાવંદન કરી રહ્યા છે. એવું જે સ્વરૂપ ગુસાઈજીનું ધ્યાન કરીએ છીએ એ આ સ્થાન છે. ગુસાઈજીને વંદન કરીએ. ઠકરાણી ઘાટ સુંદર સ્થાન, અનેક અનેક ઘાટોની કથા છે. ગોકુલનાથજીનું મંદિર, ગોકુલનાથજી ચતુર લાલજી ત્યાં બિરાજ્યા હતા અને સ્વયં ગોકુલનાથજીના માથે પધરાવેલું ગોકુલનાથજીનું સ્વરૂપ એ પણ અહીંયા ગોકુલમાં બિરાજે છે. ચોથા નિધિ કહેવાય છે કે મહાપ્રભુજી જ્યારે કાશી પધાર્યા અને વિવાહ કરવાનું નક્કી થયું અને મહાપ્રભુજીના સસુરે કહ્યું કે આપનો વિવાહ કરાવીશ, ત્યારે કહ્યું એક શરતે કરું, આપને ત્યાં ભોજન, આ ગોકુલનાથજીનું સ્વરૂપ આપને ત્યાં જે બિરાજે છે ને એ મને પધરાવી દો. અને ત્યાંથી મહાપ્રભુજીને ત્યાં આ ગોકુલનાથજીનું સ્વરૂપ બિરાજ્યું. તે ગુસાઈજીના ચતુર્થ લાલજીને ગુસાઈજી સેવામાં પધરાવ્યું યજમાન છે. બધે જ વંદન કરીએ. યમુનાજીના અનેક ઘાટ કહેવાય છે. ગોકુલમાં 12 ઘાટ આવેલા છે. એમાં અનેક પ્રકારના ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ સાક્ષાત યમુનાજીનો ઘાટ. એ ઠકરાણી ઘાટની અનેકવિધ લીલાઓ, અનેકવિધ કીર્તનો દ્વારા આપણે યમુનાજીને વંતું તો ઠાકોરની ઠકરાણી, એ ઠકરાણી ઘાટની અનેકવિધ પ્રકારની લીલાઓ વર્ણન કરવામાં આવે છે. 12 ઘાટેમાં સ્નાન પાન અને આચમન આપણે યમુનાજીના કરીએ. નંદ ભવનમાં દર્શન આપણે કરીએ. કર્ણવેદ કૂપ છે જ્યાં ઠાકોરજીના કર્ણવેદ કરવામાં આવ્યા. પોતરા કુંડ છે જ્યાં પોતરા ધોવામાં આવતા. કર્ણાવલ ગામ છે. આ કર્ણાવલ ગામ એ છે જ્યાં મહાપ્રભુજી પધાર્યા અને મુકામ કર્યો. પદ્મનાભદાસજી સાથે હતા. એટલામાંથી ત્યાં એક પહાડની ભેખડ ખસી અને ભેખડ ખસી અને 7 તાડ ઊંચું શ્રી મથુરાધીશનું સ્વરૂપ પ્રગટ થયું અને કહેવા લાગ્યું કે હે વલ્લભ, મારી સેવા કરો. મહાપ્રભુજી કે આટલા મોટા સ્વરૂપની સેવા કેમ થાય કલિયુગમાં? મારા ખોળામાં બિરાજો એવા થઈ જાઓ તો આપની સેવા કરો. અને કહેવાય છે કે મથુરાધીશ આટલા 7 તાડ ઊંચા હતા તો નાના થઈ ગયા અને મહાપ્રભુજીની ગોદમાં આવે એટલા થઈ ગયા. એટલે ખોળાથી લઈને ઠોડી સુધી એટલું સ્વરૂપ મથુરાધીશનું બની ગયું. અને મહાપ્રભુજી આ સ્વરૂપ પદ્મનાભદાસજીને પધરાવી દીધું. કેવા પરમ ભગવદીય પદ્મનાભદાસ, જેના માટે ઠાકોરજી એવું બોલેલા કે જે સુખ મને યશોદાજી આપ્યું એ સુખ મને તારા ઘરે મળ્યું છે. ભક્ત માટે આનાથી મોટું બીજું સન્માન શું હોઈ શકે કે જ્યારે ઠાકોરજી કોઈને એમ કહે કે જે સુખ યશોદાજીને મને મળ્યું આપ્યું એ સુખ તારા ઘરે મળ્યું. આનાથી મોટું સન્માન ભક્તનું શું હોય? છોલે ધરતા પ્રસિદ્ધ કથા છે ને, છોલેની ઢગલી કરતા, દાલ આ ભાત આ શાક, કારણ કે ઘરમાં ધરવાનું કાંઈ નહીં. અને કહેવાય કે જે છોલેમાં દાલનો ભાવ કર્યો એમાં દાલનો સ્વાદ આવે, ભાતનો ભાવ કર્યો ભાતનો સ્વાદ આવે. અને જે દિવસે ધરવાનું કંઈ ન રહ્યું ત્યારે વિનંતી કરી, પ્રભુ હવે આપ મહાપ્રભુજીને ત્યાં પધારી જાઓ, કારણ કે મારે ત્યાં તો આપને ઉપવાસ કરવા પડશે. બતાવો આપને શું કરવું છે? ત્યાં રોજ 56 ભોગ મળશે ને મારે ત્યાં તો ઉપવાસ કરવા પડશે. ઠાકોરજી બોલ્યા, તારે ત્યાં ઉપવાસ કરીશ પણ તને છોડીને ક્યારેય નહીં જાઉં. આ પુષ્ટિ પુરુષોત્તમનો વિચાર તો કરો. તમે તમારી લૌકિક બુદ્ધિએ પ્રભુનો મનનો વિચાર કરો છો એટલે તમને આ બધા વિચાર આવે. ઘરે પધરાવીશું તો સચવાશે નહીં, મોડું થશે તો, બહારગામ જવાનું થશે તો શું થશે, નામ થશે તો શું થશે. આ બધા વિચાર તમને એટલા માટે આવે છે કારણ કે તમે લૌકિક બુદ્ધિએ પ્રભુને લૌકિક વ્યવહારે વિચારો છો. પ્રભુ લૌકિક નથી, એમનો વ્યવહાર લૌકિક નથી. અલૌકિક બુદ્ધિએ વિચારશો ને તો ઠાકોરજી તમારા માટે તમારા ઘરે આવે છે, તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે નથી આવતા. એવું ક્યાં લખ્યું છે કે જે ટાઈમસર જગાડી દે એના પર ઠાકોરજી બહુ વધારે કૃપા કરે? આવું લખ્યું છે? પ્રભુ તમારી જોડે, અને કોઈની જોડે રહેવું એટલે એના સુખ દુઃખમાં સહભાગી થવું,
એની વ્યવસ્થા અવસ્થામાં ગોઠવાઈ જવું, આને કહેવાય મારી સાથે મારી માથે ઠાકોરજી વિરાજે છે. આને કહેવાય. એ માલિક બનીને નથી આવતા, એ તમારા બાળક બનીને તમારા ઘરે આવે છે. કોઈ બાળક પેદા થાય તમારા ઘરે તો પહેલા ચિઠ્ઠી ભગવાન મોકલે કે તું ટાઈમસર જમાડીશ, આને સુડાઈશ, આને ખવડાઈશ, આને એવી કોઈ ચિઠ્ઠી આવે છે ના. તમારા ઘરની જેવી વ્યવસ્થા હોય એવી વ્યવસ્થામાં તમારો બાળક ગોઠવાઈ જતો હોય છે. તો ઠાકોરજી પણ તમારે ત્યાં તમારા બાળક બનીને આવે છે. તમારી જેવી વ્યવસ્થા હશે ઠાકોરજી એમાં ગોઠવાઈ જવા. એટલે પ્રભુની લૌકિક બુદ્ધિએ વિચાર ન કરો. તમે જે વિચારો ને માન અપમાન સુખ દુઃખ શ્રમ સુખ એવું એ તમારો વિચાર છે. ક્યારેક પ્રભુની આંખે તમારી જાતને જુઓ. કેટલો પ્રેમ પ્રભુની આંખમાં તમારા માટે ભરાયેલો છે. અને જ્યારે પ્રેમ ભરાઈ જાય ને આંખમાં ત્યારે બધાય વ્યવહાર ગૌણ થઈ જતા હોય છે. તમારી આંખે તમે ઠાકોરજીને જુઓ છો ને, એકવાર એવું કરો, પ્રભુની આંખે તમારી જાતને જુઓ તો તમને ખબર પડશે કે પ્રભુ એના વૈષ્ણવને કેટલો પ્રેમ કરે છે. તમે કલ્પનાય ન કરી શકો એવો પ્રેમ પ્રભુને તમારા માટે છે. આપણી કલ્પનાની બહાર છે. અને જ્યારે આ સમજશો ને ત્યારે ખ્યાલ આવશે કે પુષ્ટિ ભક્તિમાં મહાપ્રભુજીએ તમને શું આપ્યું છે, કેવો પ્રભુ આપ્યો છે. તો આમ અહીંયા કર્ણાવલમાં મથુરાધીશ પધાર્યા, જે પદ્મનાભદાસજીની સેવા કરી. કોયલા ઘાટ આવ્યો, જ્યાં કોયલા ઘાટ એ છે કે જ્યાંથી વસુદેવજી માથે ટોપલામાં ઠાકોરજીને લઈને નીકળ્યા ને, અને યમુનાજીનો પ્રવાહ વધવા લાગ્યો, ડૂબવા લાગ્યા વસુદેવજી. એમને થયું મારું બાળક ડૂબી ન જાય, એટલે કોયલો 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 એમ બોલવા લાગ્યા. એટલે આ ઘાટનું નામ પડ્યું કોયલા ઘાટ. કારણ કે વસુદેવજીના મુખમાંથી શબ્દો નીકળ્યા. આગળ રાવલ, ગોપાલપુર, અને હવે આપણી પરિક્રમા ગોકુલ છોડી અને મથુરા તરફ આગળ વધી રહી છે. અને વૈષ્ણવને યાત્રા આનંદથી પૂરી થઈ એનો આનંદે છે, અને હવે પૂરી થઈ એનું દુઃખ પણ છે. વૈષ્ણવ ભાવથી ગાન કરતા કરતા આગળ વધી રહ્યા છે. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. બની ગયો છે. અને પાછા ભાગતા ભાગતા ચાલતા ચાલતા વૈષ્ણવો ગોપાલ ગોપાલ કરતા કરતા ભગવદ નામનો ધ્વનિ ગૂંજતા ગૂંજતા બધા જ આવ્યા છે પાછા મથુરા. વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યો છે. પાછા જમનાજી હાથમાં લીધા છે. ब्रजवासी चौबाओ कहवा लाग्या, अरे तुम्हारी यात्रा बड़े आनंद से पूरी हो गई, अब नियम छोड़वे को समय आयो. અને વલ્લભકુલ આગળ છે. વૈષ્ણવ ગોઠવાયા. નિયમ વિસર્જનનો સમય આવ્યો. જે જે નિયમ લીધા હતા એ નિયમ પાળતા પાળતા બધી જ બેઠકજી કુંડ સ્નાન પાન આચમન કર્યા છે. બધા સ્થળોમાં દર્શન કર્યા છે. વિવિધ મનોરથો કર્યા છે. બ્રજવાસીઓ હરખાઈ રહ્યા છે. વ્રજ યાદ આવી રહ્યું છે. કેવો આનંદ કર્યો હતો. અરે 40 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. યમુનાજીના ઘાટ પર બેઠા બેઠા એવું લાગે જાણે હમણાં જ તો યાત્રા શરૂ કરી હતી. 40 દિવસ પૂરા થઈ ગયા. અને હાથમાં જલ લઈ વિસર્જન કર્યું છે. 5 કોષની મથુરાની પાછી પરિક્રમા કરી છે. વલ્લભકુલને વંદન કર્યા. આપની કૃપા થકી અમારી વ્રજયાત્રા આનંદપૂર્વક પૂર્ણ થઈ છે. જે જે વૈષ્ણવ યાત્રામાં જોડાયા, જેને તો ઓળખતાય નહોતા, ક્યારે મળ્યાય નહોતા, અને યાત્રામાં તો એવા સંગાતી થઈ ગયા જેને જન્મ જન્મનો સંગ હોય એવા વૈષ્ણવ સાથે સત્સંગ થઈ ગયો. આત્મી બધાઈ ગયા. બધા એકબીજાના ફોન નંબર લઈ લીધા. જો ભૂલતા નહીં હો, તમારા ગામમાં અમને ભૂલી ન જતા, આપણે તો વાત કરતા રહીશું. અને ઠાકોરજી કૃપા કરશે ને તો પાછા મળીને એકવાર વ્રજયાત્રા કરવા આવે. એવો વ્રજયાત્રાનો આનંદ લીધો છે જાણે એક પરિવાર વ્રજયાત્રા બની ગઈ છે. એવો આનંદ લીધો. અને આજે 7મો દિવસ આવ્યો અને આપણી પણ વ્રજયાત્રા અહીંયા પૂર્ણ થવા આવી છે. આપણે પણ આટલા વૈષ્ણવ સાથે રોજ પરિક્રમા કરી, રોજ ગિરિરાજજીની પરિક્રમા થઈ, વ્રજયાત્રાની થઈ, રોજ મનોરથો કર્યા. કેટલા નવા વૈષ્ણવ જોડાયા. કેવી સુંદર યાત્રાનો આપણે ભાવ કર્યો. અને ઠાકોરજી પાસે છેલ્લે એટલું જ માંગીએ કે બસ પ્રભુ વ્રજનો વાસ આપજો, જલ્દી આપના વ્રજમાં બોલાવજો અને અમે આપના વ્રજમાં આવીને આનંદ કરીએ. લાખો લોકો સુધી ટીવીના માધ્યમ, આસ્થા ચેનલના માધ્યમથી આ વ્રજયાત્રા કેવલ લંડનમાં નથી થઈ, પણ લાખો લોકોના ઘર સુધી વૈષ્ણવ ભાવનાથી વ્રજયાત્રામાં. શું કરે? અમારા બાળકો માનતા નથી. તમે ધર્મને જાણતા નથી તો એ માનતા નથી.
ચલો એ માને તમારા ધર્મમાં, એના માટે આજ સુધી તમે કર્યું શું કર્યું એના માટે? હવે કોઈને વડીને શીખવાડી નહીં શકાય. હવે તો એવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે કે જ્યાંથી એમને નોલેજ મળે, દર્શન મળે, કઈ ધર્મ વિશે જ્ઞાન મળે. અને એટલા માટે હવે તમે ભારત વારે ઘડીએ નથી જઈ શકવાના. જશો તો તમારા બાળકો નથી આવવાના. એટલે હવે તમારે લંડનમાં જ ભારત ઊભું કરવાનું છે. એટલે જલ્દીથી જલ્દી આપણે શુદ્ધ પુષ્ટિ માર્ગી હવેલી બનાવવાની છે, કે જ્યાં દર્શનની સાથે શિક્ષણ પણ હોય, લાઇબ્રેરી પણ હોય, અને દર વીકે પાઠશાળા ચાલતી હોય, યુથ ગ્રુપ ચાલતા હોય, મોટાઓના ક્લાસીસ ચાલતા હોય. અમારા બધાનું ધ્યેય વૈષ્ણવ સંઘમાં એજ્યુકેશન બેઝ સત્સંગ આગળ વધારવાનું છે, કે ત્યાં કંઈક ભણાવવામાં આવે. તો એવી જગ્યા જોઈએ છે જ્યાં કરીને પુષ્ટિ માર્ગનું શિક્ષણ આપણને મળે. તો એના માટેનો એક પ્રયાસ છે. પાઠશાળા પણ શરૂ કરી છે, બાલપુષ્ટિ પાઠશાળા વૈષ્ણવ સંઘમાં. અમારા ટીચર્સ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. ખાસ અપીલ કરીશ, અને આ તો બહુ જ મહત્વનું છે, જો તમે એવું ઈચ્છતા હો કે તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તમારા ઘરે જ તમારા ગયા પછી પણ બિરાજતા રહે, તો તમારા બાળકોને પાઠશાળામાં મોકલો. આ તમારા માટે બધું છે. તમારા નાના બાળકોને અચૂક પાઠશાળામાં મોકલજો. અપીલ કરું છું, તમારી વૈષ્ણવી પરંપરા તમારા કુળમાં આગળ વધે એવું જો તમે ઈચ્છતા હો તો તમારા બાળકોને પાઠશાળામાં મોકલો. તમારે જ જાગૃત થઈને હવે જવાબદારીઓને સમજવું પડશે. જો આ બધા સ્થાનો નહીં ઊભા કરીએ આપણે, તો 25 વર્ષ પછી લંડનમાં વૈષ્ણવ ધર્મમાં કોણ? વિચાર કરો. તમારે તમારી આ પરંપરા તમારા પૂર્વજોએ તમારા સુધી પહોંચાડી. હવે એ પરંપરા આગળ જવાની, આગળ જવાબદારી તમારી છે, એ આગળ વધારવાની. અને એના માટે આપણા ધર્મ સ્થાનો ઊભા કરવા નિતાંત આવશ્યક છે. આ હવેલી પ્રોજેક્ટ એ કેવલ કોઈ મંદિરનો પ્રોજેક્ટ નથી, પણ આપણા વૈષ્ણવી કલ્ચરને આ ભૂમિમાં જીવંત રાખવાનો પ્રોજેક્ટ છે. કે જ્યારે આપણે બધા જ નહીં હોઈએ ત્યારે 50 વર્ષ પછી પણ વૈષ્ણવ ધર્મ અહીંયા જીવંત રહે, એના માટે આ આધ્યાત્મિક કેન્દ્ર બનાવવું જરૂરી છે. જવાબદારીઓ સમજો કે આપણી આ શું જવાબદારીઓ છે આપણા ધર્મ પ્રત્યે, આપણી સંસ્કૃતિ પ્રત્યે, અને હવે આપણે શું કરવું જોઈએ. તો બાળકોને તો આપીશું જ, પહેલા મોટા તો આવતા શીખો. ખાસ ભાઈઓને અપીલ કરીશ, બહેનો તો આવતા જ હોય છે, કરતા હોય છે. અને આપણું વૈષ્ણવ સંઘ જ્યારે શરૂ થયું ત્યારે ઓનલી ફોર મેન જેન્ટ્સ હતું, ખાલી ભાઈઓથી શરૂ કરેલું, અને પછી બધા માટે ઓપન કર્યું, બધા જ લોકો લાભ લે. પણ ખાસ ભાઈઓને અપીલ કરીશ, આપ લોકો આવો, શીખો, ભણો, જેથી ધર્મનું કંઈક જ્ઞાન મળે. અને એના માટે દર વર્ષે આવા વિવિધ પ્રકારના આયોજનો વૈષ્ણવ સંઘ કરે છે. અને આવતા વર્ષે આખું આ 16 ગ્રંથ, 16 ગ્રંથો મારે આપની જોડે ચર્ચા કરવી છે. કેવા અદ્ભુત સિદ્ધાંતો મહાપ્રભુજી આપણને આપ્યા છે. નહીં તો 16 ગ્રંથ આપણને આવડે શું? યમનાષ્ટક આવડે, કૃષ્ણાષ્ટક આવડે, અને પાછી કોઈ ટેન્શન રહેતું હોય તો નવરત્ન કરવા લાગીએ. આપણું 16 ગ્રંથ માટે પ્રયાણ પણ કેટલું. તો વિચાર કરજો, નવરત્ન શેના માટે છે, હજી એ સમજાવવાની જરૂર છે. તો આ બધું જ ચર્ચા કરવી છે. તો આવતા વર્ષે મારે આ રીતે 108 લોકોને બેસાડી પારાયણ કરાવવું છે. અને વિવિધ પ્રકારના મનોરથોની સાથે 16 ગ્રંથ સપ્તાહનું દિવ્ય અને ભવ્ય આયોજન આપણે કરીશું. એના માટે બધા તૈયાર રહેજો. અને આગળ આ પ્રસંગને વિરામ તરફ લઈ જતા સૌથી પહેલા તો આ વ્રજયાત્રા માટે જે લોકો સજાવટમાં જોડાયેલા છે એ બધાને આચાર્ય પીઠ પરથી ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું.